વિદ્યાનગરની જાણીતી ખાનગી યુનિવર્સિટી ચારુતર વિદ્યા મંડળ યુનિવર્સિટી CVMUનો આવતીકાલે ત્રીજો પદવીદાન સમારોહની ઉજવણી વિદ્યાનગર ખાતે કરવામાં આવશે, જેમાં CVMના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને JCB ઇન્ડિયા ગ્રુપના CEO દીપક શેટ્ટી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપશે. CVM યુનિવર્સિટીના પદવી ધારકોની સંખ્યા 7400ને આંબી જશે. સમગ્ર કાર્યક્રમ અંગે યુનિવર્સિટીના બોર્ડ રૂમમાં મળેલી પત્રકાર પરિષદમાં સંસ્થાના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં પ્રેસિડેન્ટ ભીખુભાઈ પટેલે મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે આવતીકાલે CVM યુનિવર્સિટીનો તૃતીય પદવીદાન સમારંભ છે. આ સમારંભમાં 2788 દીકરા અને દીકરીઓને ડિગ્રી એનાયત કરવામાં આવશે તથા 63 PhD હોલ્ડરને ડિગ્રી એનાયત કરવામાં આવશે અને 43 ગોલ્ડ મેડાલિસ્ટને ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવશે. અને ચારુતર વિદ્યામંડળનો 2018થી આરૂઢ થયા પછી અમને 40 કરોડનું દાન મળ્યું. ત્યારબાદ મારા 75 વર્ષની ઉજવણી રૂપે 35 કરોડ રૂપિયા જુદા વિવિધ મિત્રોને સગાઓ તરફથી મળ્યા અને ટોટલ 75 વર્ષને ટાર્ગેટ આલો. અમારા સાથીઓ, અમારા જોઈન્ટ સેક્રેટરી વાઇસ પ્રેસિડેન્ટ શ્રી મનીષભાઈ, જોઈન્ટ સેક્રેટરી શ્રી મેહુલભાઈ, વિશાલભાઈ તથા સેક્રેટરી શ્રી SG પટેલ સતત ખભે ખભા મિલાવીને કામ કરેલ છે અને આ સ્વરૂપે આ સંસ્થાનું કામ સારું થાય છે. તેનાથી દાનનો પ્રવાસ સતત ચાલુ રહ્યો છે. ગઈકાલે પણ અમને દાન મળ્યું છે અને દાન પહેલેથી 2018થી અમે સત્તારૂઢ થયા ત્યારથી અમે એક એકાઉન્ટ ખોલ્યું છે ગરીબ વિદ્યાર્થીઓ માટેનું ફંડ, કે કોઈ પણ દીકરા કે દીકરી એમનું પૈસા વગર ભણતર અધૂરું ના રહે એનું ખાસ ધ્યાન રાખીએ છીએ. ચારુતર વિદ્યા મંડળ હંમેશા એ જ ધ્યાન રાખે છે અને દીકરીઓને તો ખાસ આપણે વધારે સ્કોલરશિપ પણ આપીએ છીએ, જેથી નરેન્દ્રભાઈ મોદીનું જે સ્વપ્ન છે એ પૂરું થાય એમાં અમે થોડો ઘણા ભાગીદાર થઈએ. જય સરદાર, જય વિદ્યાનગર.